ચલો હાય 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 હેલો કેમ છો દી બસ કેમ લાગુ છું એકદમ મસ્ત આપણે શું વાંધો હોય આપણે ક્યાંના છો સુરત જય શ્રી કૃષ્ણ જમી લીધું અત્યારમાં શું છે હજી 4-5 વાગે તો મેં બપોરનું ખાધું યુ નો આપણે અહીંયા 5 વાગે ત્યાં લંડનના બહાર થયા હોય ને એટલે લંડનના ટાઈમે ખાવા પીવાનું રસોઈ બનાવી ના વાર છે હજી અત્યારમાં શું છે આજનું મેન્યુ કાંઈ ડિસાઈડ નથી કર્યું હજી ખાવા પીવાનું આમાં તો ને સ્નેપમાં મૂકતી હોય એડ કરો સોરી વાર છે હજી તો મેં કર્યું ચાલુ લાઈવ થોડુંક મને બધા સાથે વાત કરવા દો રાધે 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 તો શું કે ઉત્તરાયણ હાઉ આર યુ એઆર ક્રિએશન હાય રાહુલ કેમ છો એકદમ હું તો એકદમ મસ્ત છું રાહુલનું જ આઈડી હતું ને મને ચેક કરવા દે એઆર ક્રિએશન એક તો નામે ન મૂકો તમે બધા ફોટોગ્રાફી વાળા અમે તો ગામડે જમી લીધું હા ગામડામાં તો 9 થાય તો બધા હુઈ જાય કઢી ખીચડી વાહ ખૂબ બ્યુટીફુલ લાગી રહે બરાબર થેન્ક યુ જય માતાજી શું કરે બસ જો લાઈવ કર્યું શું કરે બોલ આટલો બધો કોણ આપતું હશે જય માતાજી જય ખોડિયારમાં બહુ લંડન કરો છો મેડમ જીતભાઈ પાસે જવાનું બહુ મન છે બરાબર નાઇસ વિડીયો થેન્ક યુ આરતી ઠાકર હાય જય માતાજી જય માતાજી જય માતાજી ઓકે જય દ્વારકાધીશ રાધે 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 જય માતાજી કેમ છો દીદી સુપર જીત ગુજરાત આવે છે હા આવે છે દર 3 મહિને તો આવે છે જય માતાજી જય માતાજી થેન્ક યુ બરાબર એડ કરો કીધું તો ખરા મેં જવાબ તો આપ્યો પાછી કેમ સેમ કમેન્ટ કરો છો એક બાજુ કેમ નમી થતો હોય ક્યારે મળવા જવાના છો એ કઈ તમને ન કહેવાનું હોય લે જાય જાય હમણાં મળીને તો આવી વિડીયો તો હું ચલો હાય દી એડ કરો દી જોઉં છું દીદી થેન્ક યુ મેં એક્સેપ્ટ તો કરી મીઠાપરામાં અહીં તમે બહુ જાડા થઈ ગયા છો તો ભલે ને થઈ લે પાસ્તાની રેસીપી તો દો મેં વિડીયો મૂક્યો છે એમાં જોઈન બનાવી લેજો બહુ ઈઝી છે કાંઈ નથી એમાં અને તો એનું આવડે તો યુટ્યુબમાં મળી જ જાય તમને બધા આખું ગામ રેસીપી મૂકે છે ખાલી આ પણ એક વસ્તુ છે સેમ રેસીપી બધાની સ્ટાઇલ અલગ અલગ હોય હું બધી રસોઈ યુટ્યુબ માંથી જ જોઈને શીખી છું કોઈ દિવસ કિચનમાં મારા ઘરે નથી શીખી અમે જીજુ જોડે જોવા માંગીએ છીએ તમને બરાબર બહુ વાર લાગી જમવા બેઠા છે હાય કેતો શું નામ છે તારું માહી કે અચ્છા માય આમનું નામ છે મને એમ કે તમારું છે તો તમારું નામ શું છે કાજલ કાજલ ક્યાંથી છો તમે બોટાદ બોટાદ એટલે તમારે બોટાદ એટલે કઈ બાજુ લાગે જીજે તેતરી એમ નો ખબર પડે ઈ સાઈડ કોઈ દિવસ નથી આવ્યા પણ અમારી લાઈવ માં ગમે ને બહુ સારિંગપુર આવે બાજુ માહિતી આવો બોટાદ એટલે અમે વાત કરતા હોય ને તો બોટાદ તો જવું જ પડશે આવજો ક્યારેક પણ ક્યારેય નથી આવી ઈ બાજુ કા કે આવજો કેતો તમારે જમવાનું ચાલે છે હા આવશું તમે આવો છો સુરત કે તઈ મસ્ત વિડિયા બનાવસ કેતો કે મસ્ત બનાવસ કેતો થેન્ક યુ તું બનાવે તું બનાવે છે વિડિયો થેન્ક યુ કહી દે તું તે હે તું વિડિયો બનાવે છે થેન્ક યુ બનાવજો વેલકમ
તું વિડીયો બનાવીશો? હા કે તમે આવજો કે બોટાદ આવજો કે મારા પછી તારે યાર વિડીયો બનાવીશ. ઓકે કે થેન્ક યુ. કેવડી છે? 2-3 વર્ષની છે. 3 વર્ષની. હજી એટલે ભણવાના વાર છે, હજી નહીં બેહાડી. હા કે બાલ મંદિર જાવશે. રીંગણાનો ઓળો બનાવ્યો તો એવું લાગ્યું. ના ના રીંગણાનું બીનું શાક છે. ઓલા વટાણા ને રીંગણા. તુર કે નીનું અમારા ઘરે કોઈ દિવસ તુવેર ન ખાવ. કે અમારે વાડીએ થાય આવજો ખાવા કે. તો તમે જમતા જમતા એવા હું પણ બોટાદ બરાબર. એ તો ઘરે જો વાડીએ જો. ઘરે કે તો હવે ખાઈને હુઈ જવાનું વેલા વેલા. હા ગામડે કે 10 થાય તો હુઈ જતા હશો કે? 9 વાગે તા સુઈ જેવી કે એલવાસી ઓલા લાઈવ આયા જો હોય તો હાલો તો ઓલા હાલો ત્યારે ઈ બહુ તમાર વિડિયા જોવે છે. કોણ? માર માસી છે ઈ. ના ના તો માર માસી છે ઈ. જો થોડા દી ખાતા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. મારા વિડિયો જોવો તમે. પછી જો જમવા બેહું છું. જમી લ્યો શાંતિથી જમી લ્યો. જમી લ્યો શાંતિથી. દીદી જમતા જમતા આવ્યા મારા લાઈવમાં. હા કાંઈ નહીં આમ નામ સપોર્ટ કરતા રહ્યો. બોટાદથી તો ઘણા બધા છે. હું બાકી જલસા ને હા તો વાંધો નહીં, બસ આમ જ રહેવાનું. આવો ક્યારેક બોટાદ. આવશું એટલે પાકું. અમે ક્યાંય ગયા હોય તમારી સ્ટોરી દેખાય જ જાય તમ તાર ત્યારે અમને મેસેજ કરી દેવાનો. પણ આમ બોટાદ ક્યારેય નથી આવ્યા. જીતી આમ કેતું તો થાતું અમને એડ કરો તો આજ કર્યા. જમી લ્યો શાંતિથી. ઓકે હા મળીએ. મારી બાઈ કઈ દે આયા જા બધા તે બાય દીકરી. જો આયા કોનો વિડિયો કોલ આવ્યો છે કે બાય કે જીત અંકલ ને યાદ આપજો કે જીત અંકલ ને યાદ આપજો કે આમ કરી દે. ચલો દીદી જય માતાજી. જય માતાજી. બાય બાય બાય. હેલો બરાબર. રાજુભાઈ તમને એડ કરો. રાજુભાઈ તમે કયો પેલા તમે ક્યાં છો તો એડ કરો. હેલો મિસ્ટર બ્રુસ. આનો મતલબ થાય બ્રુસ. મેં એડ કર્યા તમને. લ્યો તો હું ડિક્લાઇન કરી. એડ કરો ને. ચલો માધુરીબેન આવી જાઓ. દીદી એડ કરો. વારા ફરતી વારો જેને એડ થવું હોય લાઈવ માં રહેજો. ક્યારે જવું છે તમારે લંડન? હાલો ગાડી કાઢો. હાલો હાલો માધુરીબેન સામે આવો પેલા. લે સામે તો આવો. ચોંટી ગયું કે કઈ ખબર નથી પડતી આમાં. હાલો ચાલો. ચલો મહેતા પ્રિન્સેસ. કોન્ટેન્ટ લખું છું. વિડીયો બનાવવાનો બાકી છે એટલે ડિક્લાઇન કર્યું દીદી. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. નેક્સ્ટ ટાઈમ. હાય દીદી એડ કરો. બરાબર કરું. હાય કેમ છો? બસ મજા. તમે કેમ છો? તમારા વિડીયો બહુ મસ્ત હોય છે. હું બી બનાવું છું ત્યારે. થેન્ક યુ. ક્યાંથી છો તમે? જીજે3 રાજકોટ. રાજકોટ. ઓકે મારા સાસરાના ગામથી એમ ને. તો મારું બી રાજકોટ જ છે. શું કરો મારું છો બી તમે? રાજકોટ. સ્ટડી કરો છો? ના એકચ્યુઅલી મેરીડ હતી. ભાઈ ઇશ્યુ પ્રોબ્લેમ. મેરીડ લાઈફ. ઓકે તો હવે ઘરે મમ્મી ના ઘરે. મનાદર. ઓકે નો પ્રોબ્લેમ. લાઈફ છે હે.
હા, ત્યાંથી હું રીલ્સ ને એ બધું તમારું જોતી હોય છું અને ક્યારેક ક્યારેક બનાવતી બી હોય છું. ના પાડે ઘરેથી રીલ્સ બનાવવાની, મને તો બહુ ના પાડે. મને તો છું ખૂબ, તો મને ખરેખર બહુ જ ના પાડે બધા, નહીં બનાવવાની તો હું બનાવું. જીજુ ના નહીં પાડે. ના નો પાડે. ઈ તો એમ કે બનાય તું તારે, હું તારા હારે છું. એ જ મોડલ સપોર્ટ છે ને તમારો. મોરલ સપોર્ટ ઈ જ છે મારો. એવું છે. મારે તો બીજું જમી લીધું? ના બાકી જ આવે. મેં કીધું પેલા દીદીને લાઈવ માં જાવ. શું બનાવ્યું તા જમવાનું? રીંગણાનો ઓળો. આજે ચલો મારા હમણાં ઓલા દીદી આવ્યા હતા તો રીંગણાનો ઓળો જ દેખાતો હતો. મને બી ખાવાની ઈચ્છા થઈ ગઈ. મોકલાઈ દો મને. ચલો મોકલાવી દો. તમે ક્યાં છો ભાઈ હવે? હું સુરત, અચ્છા. મમ્મીના ઘરે. શું થયું જીજાજી? જીજાજી લેરમાં જલસા, એને હું વાંધો. થોડે સપોર્ટ કરજો અમારે. પાકું પાકું. કઈ નઈ, જમી લો શાંતિથી. બરાબર, મળીએ નેક્સ્ટ લાઈવ માં. ઓકે, થેન્ક યુ. બાય. વેલકમ. બાય. બાય. ચલો નાવ નેક્સ્ટ. અવાજ આવે છે મારો? મમ્મી ક્લાસ લેતી હતી. હાય, મેં તમને એકવાર એડ કર્યા હતા ને? હા, આપણને અહીંયા નેટ નું ઇસ્યુઝ હતું ને એટલા માટે મેં થયું કીધું, હતું. મને એવું લાગ્યું, મેં કીધું ચોંટી ગયું કે શું એમ. શું કરતા ના, હતા? જમવાનું કઈ કર્યા નહીં. ને? આવો બેટ દ્વારકા. હા ચલો આવ્યો, ગાડી કાઢો. તો તમે ક્યાંથી છો? ડાકોર થી. ડાકોર એટલે દ્વારકા બાજુ ને કે ના? ના, ના, આણંદ આ બાજુ. ડાકોર. હા, આણંદ બાજુ. જય શ્રી કૃષ્ણ. હેલો. કયો બીજું શું કરો? સ્ટડી કરો છો? હા, સ્ટડી કરીએ છીએ. તમને જોઈને તો એવું લાગે તમે નાના છો. કેટલા 10-11 માં છો? હા. હે ને? હમ. તો અત્યારે સ્કૂલ ટાઈમ પર ફોન વાપરવાની છુટ્ટી ઘરેથી. અહીં થોડીક વાર એ તો જોઈએ ફોન. તો એવું નહીં, ઘરેથી ખીજવાય કોઈ? ના ના. તો વાંધો નહીં. અમે તો આવડા હતા ત્યારે અમારા હાથમાં ફોન જ નહોતા. હમ. કોલેજ આવ્યા ને પછી રોઈ રોઈને અમને ફોન લઈ દીધા. હવે તો જોઈએ જ એમ બધા પાસે જમી લીધું પછી આવ્યા હતા. શું કરે ડિયર? મજામાં જાગુ દીદી? હા દીદી, તમે કયો? તમે ક્યાંથી છો? હા જીત જીજુ આવી ગયા. હું સુરત થી. હા, જીત એડ કરું? હા, કયો બીજું? અમે આવીએ છીએ સુરત. પાકું પાકું આવો. શું એટલે મતલબ રિલેટિવ્સ કે કઈ શોપિંગ કેવું કરવા? શોપિંગ કરવા માટે જ. મેરેજ ની હે ને? હમ. મેં તો બહુ બધા મેરેજ ની શોપિંગ કરી છે. જીજુ ને એડ કરો દીદી. એને પૂછવું પડે ને મારે. જીજુ કે તો જીજુ ને એડ કરાય. જીજુ બિઝી હોય. થેન્ક યુ દીદી. કયો બીજું? બોલો બીજું તમે. બસ જો, અમે તો ફ્રી હતા, લાઈવ કરીએ તો બધાને એડ કરીએ છીએ. ચલો કરું બીજાને એડ. હા, કરો. ચલો બાય બાય. બાય. મજા આવે મને તો તમારા વિડીયો બહુ ગમે. થેન્ક યુ. જીત, મેં તને પૂછ્યું, હું તને એડ કરું. હાય. ચલો કોની કોની રિક્વેસ્ટ છે આપણે જોઈએ. ઓ બાપા, ચલો આવી જાઓ જાગો દીદી. એડ મોડરેટર કેમ નું આવી ગયો? કેવું મજામાં? એકદમ મજામાં. તમે કયો? બહુ જાજા ટાઈમ પછી. બહુ ટાઈમ પછી ડિયર, કેવી મજા આવે ને. અરે એકદમ. તમે કયો? અરે મને તો વિડીયો ડાયલોગ વાળા બહુ બધા હોય. એક વિડીયો બાકી નહીં ડાયલોગ નો લાઈક કરે વગર. થેન્ક યુ થેન્ક યુ. તમે કયો કેવું ચાલે? મજા આવે, મને બહુ મજા આવે. પણ ક્યાં છો તમે બાકી અત્યારે? બસ જો ઘરે સુરત. એટલે મેં જોયા હતા તમને એકવાર, પણ તમે ધ્યાનમાં જ ન આવ્યા. ટ્રાફિકમાં હતા ને નીકળી ગયા. હાય સુરતમાં જતા હા. હતા કોઈ સાથે. હું માર્કેટ જતી હતી ત્યારે મેં તમને જોયા હતા. અરે પણ તમે રે. તમારી ધૂનમાં જ હતા. સાંજનો કંઈક 7, 7:30 નો ટાઈમ હતો.
મળીએ ક્યારેક મળો અમને કરિશ્માને મળો. કીધું અને તમે કરીને મારી સાઈડ માંથી વયા ગયા. હું તમને ઓળખી ગઈ પણ રાતનો ટાઈમ હતો ને એટલે પછી હા વાહ બાજુ લાલ દરવાજા આવે તાર કહેજે. કાલ દરવાજા અહીંયા મારા ઘરથી 15 મિનિટ થાય પણ હજી મારે બહાર જ ના નીકળવાનું થાય. તમે આવતા હશો કતારગામ આવો છો ને તમે? હા હું હમણાં પારસમાં આવીને ગઈ, પછી નારાયણનગરમાં આવીને ગઈ હમણાં જ. અહીંયા કાજલ દીદી ઘરે ના હું બ્લાઉઝ લેવા ગઈ હતી સીવડાવવાના, કે મેરેજ છે હમણાં. બોલ બોલ. સિરિયલ ચાલુ છે તમારી? સિરિયલ ચાલુ છે? જેઠાલાલ જોવે જેઠાલાલ. 8:15 કેમ જેઠાલાલ ચાલુ? હવે ચાલુ થાય ને, અત્યારે તો ગણપતિની ચાલુ છે સિરિયલ, એટલે પેલું શું જેઠાલાલ ચાલુ થાય ને એટલે અમારે તો ચાલુ કરી દે. મારા બધા છોકરાને ગોઠવાઈ જાય જેઠાલાલ, કે હમણાં જેઠાલાલ ચાલુ થશે. અમારા છોકરાને બહુ ગમે જેઠાલાલ. મેં તો બહુ વર્ષો થઈ ગયા મૂકી દીધી હો. આપણે હવે પિક્ચર જોવાના ખાતા કોણ ગુસ્સો કરે છે? રાતે કોણ છે? રાતે પૂજા પટેલ આ બધા અમુક હવે તમારા ફોલોઅર્સ માંથી આવશે ને એટલે નવા દેખાય. કયો બીજું હું કેવું મને તો કેટલા ટાઈમ થી વાત કરી, મેં કીધું આને વાત કરવી છે મારે. લાવ મેં કીધું મેં કીધું મન મળે તો મેં કીધું મારે જવું છે. મને ડાયલોગ એમ ગમે. બાકી કતારગામ આવો ને ત્યારે મને ફોન કરજો. આવજો. પાકો કહીશ. ચાલ કયો શું બીજું બીજું કે બસ શાંતિ. બસ જો હમણાં તો મેરેજ ની તૈયારી. આ કોણ છે જતીન ઓફિશિયલ? કોને ખબર છે આગુથી? મને એડ થવું એવું કે છે. નહીં મને ખબર પણ યાર. ગમે. દી મને એડ કરો. કરું થોડીક વાર શાંતિ કરે રહે. બધા થોડી વાર ચાલી. અમારો કેટલા વખત પછી વારો આવ્યો. 2-2.5 વર્ષ થઈ ગયા છો વધારે તો અમારો અઢી વર્ષે વારો આવ્યો. કેવું ન હોય કે આવો તો હું એડ કરું તમને ક્યારે જોયા નથી તો લાઈવ માં. બાકી થોડું કેવું પડે લાવ જ ને યાર. એ વાત સાચી યાર. આપડે તો શું છે તો અમારી પણ. કયો બીજું? બસ શાંતિ જો. કીધું બાકી હજી તો આ જમીન દુકાને જશે, પછી પપ્પા આવે પછી જમવા. જમી લીધું તે? હું આજે ના અમારે 11 વાગે હોય. મારા પપ્પા 10 સાડા 10 પછી આવે એટલે બધા 11 વાગે જમે. હા, બસ અમારે બધા હાથે જ જમે વારા ફરતી. 5 વાગે હું રહું છું અહીંયા પણ યુકે ના ટાઈમિંગ થી જીવવાનું ને મારે. એ તો હોય જ ને, એમાં કેમ નહીં. સારું ભગવાન આવીને આવી જોડી બનાવી રાખે બાપુ. બસ જલસા કરો આપડે. તો એટલે હું ઉઠી હોય 2-2.5 વાગે બપોરે એટલે મારે જમવાનું. ભગવાને થોડુંક મોડું જોયું પણ જોયું ખરી સામે. અરે બાપા લાઈવ દર્શન દઈ દે આવો ને. ફ્રેન્ડ છે many like that she got up and I'm going to have to go to. શું અઘરા લોકો કેમ આવી છે આવા? કોને ખબર. એડ કરો હો. હા કરે. હાલ આપડે મળીએ. હું તને આવું ને એટલે તને ફોન કરીશ. હું તને મેસેજ નાખી દઉં હમણાં હાય કરીને. એટલે યાદ રાખજે કે જાગુ દીદી યાદ તો કરે. અરે પાકું. ચાલ હે ને. મળીએ. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. ચાલ હા બાય. જીત રે. આ એક બાકી રહી ગયું હતું. હું બિગ ફેન. બોલો. હે આ તો ગજબ બેજ હતી યાર. એક બાજુ તો બિગ ફેન નો મેસેજ કરે ને બીજી બાજુ તો કેમેરો ઓફ રાખે. તને ખબર જ છે કેમેરો ઓફ હોય તો ખબર છે. કે હોય. ખબર છે હો. બોલ નીચેથી હું આણી કાઢો છો તમે? બિગ ફેન એમ. You can swallow it. ये मेरी लाइन है. It's not gonna harmful. જેમ તારી જકાર્તા ની બધી તારી લાઈન તે ચોરી કરવાની ના પાડી છે ને એમ તારે મારી લાઈન ચોરી નહીં કરવાની. આ બિગ ફેન વાળી લાઈન મારી છે. Yeah. This guy burning all the stuff and your mouth gonna hurt as well. You can't eat in it. Yeah. હા બિગ ફેન. હા જીજુ હો. જાગો દીદી કે હા હવે બધા બિગ ફેન ચાલુ કરશો પણ આ બધા બિગ ફેન છે ને તમારા. જોયું તમે આવ્યા ને સીધા 200-250 હાલો. Like a baby pond. It's like a mouth freshener. So I try one of them from East London. The guy gave it to me. Yeah, it's my. become big fan. No. આ ના બેન ના જય પટેલ ને આપણે રિમૂવ કરી દો. Can I બહુ make- ક્યાર ને ઇંગ્લિશ માં પત્તર ઠોકે. It's gonna harmful. What's this one? હેલો હેલો બોલ સાંભળું છું. હું સાંભળું છું. મને ખબર આમાં કેમેરા એક તો બંધ હોય એટલે ખબર ન પડે કે તારું ધ્યાન ક્યાં છે એમ. મારું ધ્યાન બધી બાજુ હોય. અચ્છા હમ.
I am big fan. Hmm. I want your autograph, Hmm. photograph, બરાબર. video, Hmm. screenshot, Hmm. screen recording. મારું મોઢું દેખાય છે ડીપી માં? એમ નહીં. ઓ, મારે તને પપ્પી કરવી છે ને પછી વિડીયો લેવો છે. બરાબર. જોયું, હાય નો કીધું, બરાબર કહી દીધું. બોલો બોલો ભાભી, હું બોલે આમાં? એમાં એવું છે, જીત આઠ માં સામે હોય ને એટલે શ્યામ આઠ. હું બેટા હું જે ઇંગ્લિશ બોલું છું ને એ ઇંગ્લિશ છે ને તમારી પેઢીઓમાં કોઈ નહીં બોલ્યું, એટલે બાવા ઇંગ્લિશ જ લાગે ને તમને. કેમેરો ખોલો તો દેખાય, પણ તે કેમેરો ઓફ કર્યો તો આમ સર્ચિંગ વાળું કેમ નું આવે છે? મતલબ નેટ તો તારું ઓકે છે તોય કેમ? સિસ્ટમ પંકજ ચોપડા, તમે કોલ ના કર્યો. હાય બેન, હાય. સલમા જકાર્તા. બેન ને કહું છું એનું હું ઓકે. હા તમારું ઇંગ્લિશ, હા હા સાયલિયા. મને કેમ નથી આવતી? અમુક ની કમેન્ટ મને આવતી જ નથી, તું જેટલી બોલો ને એવી. ઈ મને ફોલો કરતા એટલે મને જ આવે. એવું? અચ્છા. આમાં લગન જોજો, તમારી સેટ હોય તમને કોમેન્ટ કરે, અમારી સેટ. ભલે મારી પેઢીમાં ન બોલે, હું મારી બેન સાઈડ છું. હા તો રહ્યો બેન સાઈડ વાળાના અડધાના તો પાણી છૂટી ગયા છે. દી અમારા માટે ટાઈમ નથી. ઓ હલો. 1 કલાક જાનવી માટે કાઢ્યો. હે હું આ 1 કલાક છે ને જાવેદ બલીમ માટે. અમુક ના આઈડી ના નામ મેચ જ ન થતા હોય, ખબર ન પડે ફિમેલ નું આઈડી છે કોઈ મેલ નું છે. એટલે પોતાનું નામ હોય, હસબન્ડ નું નામ હોય એમ. શ્યામભાઈ હાય દીદી, કહું કેમેરા ઓન કરો. બિગ ફેન જયશ્રી. એ મેરો ઓન થાય એમ નથી મિસ્ટર પંકજ ચોપડા. કેટલા વાગ્યા? 3 વાગ્યા ને? એ મારો જીજુ બસ. કેમ કેમેરો ઓફ રાખ્યો? જીજુ બહુ ઓછા ટાઈમે આમ ફેસ બતાવે, આપણી સામે નો આવે એટલે કેમેરો. દી એડ કરો ને. કરું. આવું ના હોય બે, બરાબર. તમે કનાસો બેન બા બોલો. ઓ બેન બા બોલો. સુરત. થોડીક બીકમાં રાખજો. ઓ ભાઈ હમ. ઊંધું કેશો એમ કરીને તને કે છે કે મને બીકમાં રાખજો એમ. હમ. આ દીપક માવાણી ભાઈ ખબર છે કે હું એડે નથી આવવાનો, તો એક ને એક કમેન્ટ કર્યા રાખશે, હમણાં કર્યા જ રાખશે. બધા લાઈવ માંથી રિમૂવ ન થાય ને ત્યાં સુધી હક જ ન થાય. કેટલા વાગે? હમણાં બસ લાઈવ બંધ થાય એટલે કરો ફોન. ઓફિસ કેટલા વાગ્યા કરું જીજુ? કાલા કામ કરે છે ના, કામ તો અમારે બધા ધોળા જ છે, અમે થોડાક. તમે જીજુ વગર કેમ ગમે છે? દે જવાબ. સનસની ખેસ. દી મને ફોલોઈંગ કરો. બધા કે ના કરજો, કેમેરો ઓન કરો. ઓન ન કર, કેમેરો ઓન કરતા કરશે ભાઈ જશે. કરતા કરશે વહી જશે. બરાબર. સેલ વેલ કેટલું થાય બધી. મેં લાઈવ ચાલુ કર્યું ને, ઓ રાજુભાઈ આવ્યા હતા. કે જવાબ ને મેં કીધું કે ક્યાં છો તો તમને એડ કરવાનું. જામનગર આવો કોક વાર. કેમેરો ખોલો. જમી લીધું કે બાકી? ના બાકી હો ભાઈ.
હવે તારો અવાજ કપાઈ ગયો. મને પૂછો એમ કહું કોક. બરાબર. હાય દીદી, દી અમને પણ ફોલો કરો. ફોલો કરો 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 કરો. હા અભિભાઈ મજામાં હો. કઈ બાજુ લે તને ખબર મોર્નિંગ કરો છો ના? કઈ બાજુ લા એની જગ્યાએ. તને તો ખબર છે સાહેલી આ બધી જગ્યા. જય બસ શ્રી મજા. દિવસ. હાલો અમનું કીધા ભાઈ તમે પૂછે ને. જવાબ દીધો. हमारा भी नाम ले लो मिस्टर आर्मी किंग. You can see સુરત everything is અલ્પા મેકઓવર. હા સુરતમાં જ છું દીદી. તનજીતભાઈ છોકરી જેમ શરમાઈ કેમ છે? ઓ ભાઈ અત્યારે તમે હા સુરતમાં જ છું અલ્પા મેકો. બહુ મોટો ફેન છું. એકવાર તમને જીવતા જીવું મળવું છે ભગવાનની દયા થાય તો. લાઈવ કેટલો ટાઈમ રહેશે? બસ હવે હમણાં 10 મિનિટ. ભાઈ ભાભી કેમ છે? બસ મજા અર્પી દે. તું ક્યારે આવે છે આ બાજુ એ મને કે અર્પી દે. સોની માંથી છું દીદી. હા એ ઓળખી ગઈ હું આઈડી જોઈને. એટલે અત્યારે તમે ત્યાં છો એવું? આઈ નહીં તું કર શાંતિથી પછી વાત કરીએ આપણે. તું ચાલુ રાખ. વેરીફાઈ કરી લઈએ. ઈ જલ્પા દીદી છે. એક્સેપ્ટ કરો. કેમ છો? મજામાં? યસ. કોણ છે? લાઈવ મારું છે પણ જય શ્રી કૃષ્ણ. ચાલો આ ખોટું ને એના આઈડી માં ફોન આવશે તો જીત તારામ કોક નો ફોન આવે છે. કેટલી રિક્વેસ્ટ આવી ગઈ આમ જોતા આમાં હેંગ જ થઈ જાય કે બીજું કઈ. જય દ્વારકાધીશ અમને એડ કરો. આઈસીઆઈસીઆઈ હું આઈસીઆઈસીઆઈ તમે બેંક માંથી છો એમ? હમણાંથી દેખાતા નથી. બરાબર ઓછું કરું છું લાઈવ એટલે છું અહીંયા જ હોય ક્યાં. ટાઈગર ભાઈ ને કઈ ભાઈ રેવા દ્યો. છોડો રજા રિપોર્ટ. જય માતાજી. તમારું ક્યુ શિટ યાર. જાને તો હા હો અભિષેકભાઈ હા. પંકજભાઈ ને કઈ ફોન તમે કરો છો? મારામાં રિંગ વાગ્યા થાય છે. ઈ કરશે તમને. શાંતિ રાખો. ફોન કરશે તમને. પ્લીઝ દી એક વાત કરો. પણ મેં તમને ઓલરેડી એક્સેપ્ટ કરી. તમારી રિક્વેસ્ટ તો નથી ખબર પડતી. સુઈ જા ચાલ. હજી વાર છે અભિષેક ભાઈ. સુવાનું રાતના 1 2 3 4 5 6 વાગે 5 6 વાગે. લંડન માં રાતના 12 વાગે. બહુ હેલ્ધી થઈ ગયા છો. હલ્દી થઈ ગયા છો કે હેલ્ધી? હેલ્ધી થવું તો સારી વાત કહેવાય ને. વેલકમ ટુ પોરબંદર. પણ હું પોરબંદર આવી જ નથી. ક્યાં છે ભાઈ? ભાઈ હમણાં તો આવ્યા હતા. કામમાં છે બિઝી. તમારા સ્ટોરી બહુ મસ્ત છે બધી. થેન્ક યુ. એડ અકોલિયા શ્રદ્ધા બેન. ચલો
મોડાસિયા કેમાં આવે? રાજકોટ. આવો રાજકોટ આવો. ચલો હમણાં સ્ટોરી મૂકીને ચલો એટલે નીકળીએ હમણાં. ચાલો રજા રિપોર્ટ. ફોન પકડાઈ દીધા શું અમુક અમુક ને તો હાવ. સ્માઇલ બહુ સારી છે, થેન્ક યુ. સુઈ જાઓ બેન હવે. બરાબર, સલાહ ન આપો, સહકાર આપો. જય શ્રી નામ. કૃષ્ણ ભગવાનની ગોપીનું નામ છે, તમને ખબર છે? ના ખબર નહોતી, આ નવું જાણ્યું મેં. મારું નામ મારા મમ્મીના પપ્પા મારા નાનાએ રાખ્યું હતું. એટલે એવું હતું, છઠ્ઠી ના દિવસે નામ રાખે ને તો એને કઈક 38 જેવા નામ મોકલાવ્યા હતા. પેલા તો હું લખીને મોકલી દેતા, તો એને ચિઠ્ઠીમાં બહુ બધા નામ લખીને મોકલાવ્યા હતા. એક દી મેં મારા મમ્મીને પૂછ્યું, મેં કીધું આવું શું નામ રાખ્યું? બધા કેવા હારા હારા નામ હોય. મેં કીધું જય શ્રી. હું કહું જૂનવાણી નથી લાગતું? તો પછી મારા મમ્મી એક દિવસ દિવાળીમાં સફાઈ કામ કરતી હતી ને, કબાટ ને એવું સાફ કરતી હતી ને, તો મને કાગળિયો આપ્યો. મને કે આટલા નામ આવ્યા હતા, એમાંથી અમે જયશ્રી રાખ્યું. પછી મેં એ નામ વાંચ્યા, જમના, જગદંબા. મેં કીધું બરોબર છે, જયશ્રી નામ એકદમ પરફેક્ટ જમે. બહુ અઘરા અઘરા નામ હતા યાર. એમાં એક નામ મને એવું ન લાગ્યું કે જયશ્રી કરતા એમાંથી રાખ્યું હોત સારું હતું. હા તો મેં વાંચ્યું હતું, મેં કીધું આમાંથી જો નામ, આટલા નામ માંથી જો નામ રાખવાનું આવે તો પછી મેં કીધું જયશ્રી જ બરોબર છે. જેમ નીકળી ગયા લાઈવ માંથી, બિઝી છે. આયુષ્ય પંચાલ રે રેડી. હા તો તે દિવસે મને એમ થઈ ગયું યાર કે મારી જેમ આ લોકોએ વિચાર કર્યો હશે. આ તો અત્યારે આપણને એટલે જૂના લાગે, અત્યારે નેટમાં સર્ચ કરીએ એટલે નીત નવા નામ મળે. પેલા તો એવું કઈ હતું નહીં. કચ્છમાં ફરવા આવ્યા છો કે? ના ના. હાય દી, કેમ છો? એકદમ મસ્ત. હાય હાય. હેલો. એટલે આવું છે. ચલો રિક્વેસ્ટ માંથી ઉપાડશું. હાય પૂજાબેન. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાંથી? વેલેન્જા. સુરત. મારે આખું સુરતમાં બધે જવાનું મુહૂર્ત આવી જાય, વેલેન જવાનું નથી આવતું. ને મારા મામાની છોકરીનું સાસરું છે, પણ અમે કોઈ દિવસ નથી આવ્યા. બચાડીને 11 વર્ષનો છોકરો થઈ ગયો કે તમે એક સિટીમાં રહીને મારા ઘરે નથી આવ્યા. બધું બોલવું પડાય. એવું લાગે જુનાગઢ થી વંથલી જવાનું કતારગામ, બરાબર? અને ઓલા છેડે વેલા અમારી બાજુથી દેશમાં જઈએ ને ગામડે, ત્યારે ત્યાંથી બસ નીકળે. બાકી ઈ સાઈડ કોઈ દિવસ ન આવવાનું હોય. બરાબર, અમારે એ બાજુ નહીં આવવાનું હોય. ત્યાં તો રવિવારે તો કઈક એવું હોય ને BRTS માં કે લેડીઝ ને ફ્રી એવું કઈક છે ને, કે 25 રૂપિયામાં આખો દિવસ ફરી શકો એવું કઈક છે કે નહીં? હા, 30 રૂપિયામાં આખો દિવસ. તમે ગમે ત્યાં જઈ શકો. માસી આવે ને એટલે મને ખબર છે, ઈ અહીંથી આવે ને ત્યારે આ જાય વેલેન્જા, એટલે રવિવારે જાય કે આજે BRTS ની ટિકિટ 30 રૂપિયામાં આખો દિવસ આવવા જવાનું બધું થઈ જાય. રવિવારે નહીં, બધા જ દિવસે હોય. ના ના, બધા દિવસે થોડું એ લોકોને પોસાય. રવિવારે ને ફેસ્ટિવલ ઉપર છે. હું હજી સુધી કોઈ દિવસ સુરત BRTS માં નથી બેઠી, એટલે મને આઈડિયા નથી. ના, અમે છે ને એકવાર ગુરુવારે એ બાજુ આવેલા ને, મતલબ ગુરુવારે જ હતો, જમવાનું હતું, તો અમે 30 રૂપિયા વાળી ટિકિટ લીધી. પછી અમે ત્યાં સ્ટેશન પર ઉતર્યા ને, ફેસ્ટિવલ હશે, રક્ષાબંધન કે એવું કઈ હતું? ફેસ્ટિવલ નહીં હતો. પછી જ્યાં ઉભા હતા ને, એટલે મેં પછી પેલા માસીને કીધું તમે બસમાં જવાના ને, તો આ ટિકિટ તમે લઈ લો, એ ટિકિટમાં તમે જતા રહેજો. ઈ નથી ખબર હો આપણને. ના ના, અમે મોટા ભાગે છે ને બસમાં જ આવીએ. સન્ડે કઈક સ્પેશિયલ હોય છે, ખબર છે. તો બીજું જમી લીધું? બાકી નહીં, અમારે 11 વાગે. એવું છે, અમારા હસબન્ડ નથી આવ્યા હજુ, એટલે હજી એમની આવે વાત છે. પછી બેન હારે તો તમે રસોઈ બનાવી નાખી? હા,
મારા ફાધર ઇન લો જમે છે, છોકરો જમે છે, મારા હસબન્ડ આવે એટલે એમનો બહુ અમે થાય હજી તો સુધી એવી જવાબદારી લીધી જ નથી, કેમ કે મમ્મી હોય એટલે હજી એ જવાબદારી સુધી પહોંચ્યા જ નથી. એવું ન હોય કે આપણે જ કરવાનું છે એવું. અમારે કેવું, જાગી ગયા હોય, સવારે ઉઠી ગયા હોય, ઈચ્છા હોય તો રસોઈ બનાવી નાખી. રાત્રે ક્યારેક મમ્મી ને ઈચ્છા ન હોય ને એમ કહી દઈએ, આપણે હરતા ફરતા હોય તો બનાવી નાખી. બાકી એવું નહીં કે કરવાનું જ, હું નહીં કરું તો એવું નહીં. ઈ જવાબદારી હજી મમ્મી એ ફોરવર્ડ જ નથી કરી. એમ કે કરજો એવું તમારે છે. ઘરે જઈને. બરાબર. એટલે મારે અમારે રાત્રે પરફેક્ટ, અમારે કેવું ફિક્સ હોય રાતે. મારા ફાધર ને છે ને ચા ભાખરી જ જોઈએ. તો રાતે કેવું એવું છે. ફિક્સ એમ. મને મમ્મી પૂછે કે તને ખાવાનું છે તો મારા ભાગ ની કરે, બાકી ના કરે એમ. મને એટલે મતલબ વીકમાં 2-3 દિવસ તો અમે બી એ જ ખાઈ લઈએ. બાકી મને એમ થાય કે આજે નથી ખાવી તો હું કઈક બનાવું, તો હું જે બનાવું એવું મારી મમ્મી બે ખાઈ લે. બરાબર. મુમતાઝ દી હાય 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 હેલો, એડ કરું તમને, ઉભા રહ્યો. તો આવું તમારા છે. ઘરમાં કોણ કોણ છે? હું, મમ્મી, પપ્પા 3. બરાબર. એટલે તમે તમારા પિયરમાં કે સાસરીમાં રહો? મમ્મી ના ઘરે છું ને. મારે સાસરે જવાનો હજી વાર છે. મેરેજ થઈ ગયા 1.5 વર્ષ થયું, સાસરે જવાનું વાર છે. હા, જોઉં છું મેં વિડીયો ઘણા. થેન્ક યુ. તમે બનાવો છો? થોડી શીખું છું. ક્યારેક ક્યારેક, કાઈ નહીં, એમ જ હોય. નથી આવડતું એટલું બધું. મેં આજે આવડતું વળી છે. લાઈવ કર્યું, રેડી થઈ ગઈ હતી ને તો, નહીતર હું આટાણે વિડીયો બનાવતી હોય. સાંજે free થઈ જાઉં ને 6 વાગ્યા પછી કઈ કામ ન હોય તો રેડી થઈને 8-9 વાગ્યા સુધી વિડીયો બનાવું. પપ્પા આવે ને ત્યાં સુધી ઘરમાં ને ઘરમાં. સપનું હતું તમારી સાથે વાત બરાબર, કરવાનું, પૂરું થઈ ગયું. ઓય એવું. થેન્ક યુ વેરી મચ, મને એડ કરી એના માટે. અરે એની ટાઈમ, કાઈ નહીં, આવવાનું, મને રિક્વેસ્ટ મોકલી દેવાની. હું તો કરું જ છું. લેડીઝ ને હું મોસ્ટ ઓફ એડ કરું, જેન્ટ્સ ને હું કરું. થેન્ક યુ. એમાં એવું હોય, મને એવું કઈ ન હોય, પણ તમારો વારો ન આવ્યો હોય. અત્યારમાં 80-90 રિક્વેસ્ટ આવી છે, બરાબર? તો જે ઉપર જેની દેખાય એની એક્સેપ્ટ કરી હોય એમ. મેં પહેલા બી મોકલી, પછી મારે કોલ આવી ગયો ને, એટલે પછી મેં કહ્યું ચાલ પાછું જોવા દે તો છે, મજા એટલે આવશે કેવું જોવાની. હોય કે મેં કર્યા પણ તમારો વારો ન આવતો હોય એમ લાઈવ માં. હા. આવું છે. વેલેન્ટાઇન સાઈડ આવો ને તો ચોક્કસ મારા ઘર બાજુ આવજો. પાકું. હે ને? કઈ નહીં, શાંતિ છે. બાય બાય. બાય. ચલો, આરવી દારિયા 9835, રોજ કાચરિયા મને પણ એડ કરો ને. કરું લાઈન મારો. હાસી હાય, શું નામ છે તમારું? આઈડી માંથી તો નહીં સમજ પડી મને. જયશ્રીદી, આમ જોવો, વીરપુર જલારામ તમને બતાવું. થેન્ક યુ સો મચ મને એડ કરવા માટે. વીરપુર જલારામ ના છીએ અમે. શું વાત છે? ચા એટલે વીરપુર. તમે અત્યારે મંદિરે છો? ના, મંદિરે નથી, હું પ્રોપર વીરપુર જલારામ ની જ છું. અચ્છા, ઓકે. હું આવી હતી, હું 10 વર્ષની હતી ત્યારે આવી હતી વીરપુર. આવો, મોસ્ટ વેલકમ. હવે કદાચ આવો ને તો પાકું આપણે હાઈરે ડીએમ મને પર્સનલી કરજો, હું તમને નંબર દઈશ. અરે થેન્ક યુ. પણ હું બહુ નાની હતી ત્યારે મામાના છોકરાની જાન લઈને અમે લોકો જતા હતા, અને વીરપુર રસ્તામાં હતું તો બસ ઉભી રાખી, તો નવા વરઘોડાને પગે લગાડવા લઈ જાય ને સમથિંગ, તો ત્યારે વીરપુર આવ્યા હતા અમે. એટલે વર્ષો થઈ ગયા. હવે વીરપુર આવો ને એટલે મને હું તમને મારા કોન્ટેક્ટ નંબર નાખી દઈશ. પાકું. પણ હજી સુધી મતલબ કેવું કે ત્યાં કોઈ ઘર કેવું નથી, એટલે ખાલી ફરવાનો પ્રોગ્રામ કરીએ ને તો આવવાનું થાય એમ. પછી કેવું આપણે એકવાર જઈ આવ્યા ને એટલે નવી જગ્યાએ જાતા હોય એમ, કે આપણે ક્યાં નથી ગયા ત્યાં જાતા હોય. અરે આવો અમારી પાસે. તમે જોયા હોય એવું લાગે. તમે વિડીયો બનાવો છો? અરે દુનિયાની રીલ્સ બનાવું હું તમારી ઓલમોસ્ટ જોઉં છું, અને તમારી બને ને એમ થાય ને કે આ વટ ઉપર તમારું ગયું એટલે બનાવું. એટલે મેં જોયેલા છે તમારા વિડીયો. આઈ થિંક તમે મારા વિડીયો સ્ટોરીમાં મૂકો છો, ક્યારેક મૂકો છો? મૂકું છું 100%. મને આઈડી જોઈને એવું લાગ્યું કે આ દીદીને મેં જોયા છે. હા, 100%. બસ બેબી છે? મારી બેબી છે, આઈ રહી જો. શું નામ છે? હેમાંશી. ભણવા જાશો? કેટલામાં ભણશો? 5th માં. 6th. ઓકે, ભણો. અરે યાર, જમી લીધું? મારા વિડીયો જો આજ વારે મારા તમે જેને એડ કર્યા હતા ને સુરત ના, ઈ મારા ફ્રેન્ડ છે, એને મેં લાઈવ માં જોયા, તો તમારી હાઈરે લાઈવ મેં કીધું ઓહો, મેં કીધું તો
ઓહ, બે એવું? અમે તો એટલે તો વર્ષોથી એકબીજાને ઓળખીએ. અમને 5-6 વર્ષ થઈ ગયા. વાહ તો ઝાઝા ટાઈમ થી ઓળખીએ. હે ને આવો કોક દીક વીરપુર હવે પાકું પાકું આવશું એટલે. કયો બીજું, જમીન નવરા થઈ ગયા? ગામડે તો તમારે સુવાનો ટાઈમ થઈ ગયો હશે. નથી લીધી જયશ્રીજી પણ આપનું સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારીને મૂકું ભલે જલવા વાળા જલે એવું ન હોય બાપ, એવું ન હોય. આપણે કોઈ નથી બનાવવા. હું અને તો ખાલી તમને વિડીયો એટલે બનાવું કે મારા હાલે, બાકી ઈ મારી પર્સનાલિટી નો પાર્ટ નથી. હવે તમને રૂબરૂ સુરત આવું ને એટલે પર્સનલી તમને મળીશ. પાકું પાકું, એની ટાઈમ. હા એમ હું તમને ડીએમ કરી દઈશ, મને મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લેજો. પાકું પાકું. બાય. બાય, જય માતાજી. જય માતાજી. સુનીતા રાજપૂત, ચલો આવી જાઓ. થેન્ક યુ દીદી પૂજા પટેલ. અરે વેલકમ. આવતું રહેવાનું અંદર મારી લાઈવમાં, હું એડ કર્યા રાખીશ. અમને કરો એડ, બિગ ફેન. તો કર્યા તો ખરા, એક્સેપ્ટ કરો. સુનીતા રાજપૂત. મેં કર્યા હો દીદી તમને એડ. આવું કેમ આવે છે? એક તો આટલા ટાઈમ થી લાઈવ કરીએ છીએ, મોડરેટર વસ્તુ છે ને હજી નો ખબર પડી. હાય દીદી, કેમ છો? મસ્ત મસ્ત. ચાલો થેપલા ખાવા રોજ કાચરિયા. અને બલ્ટુ જોઈન હવે. બોલો, બહુ ખરાબ કહેવાય હો. તમે થેપલા ખાવા મોકલાવો, થેપલા ખાવા બોલાવો અને પછી આવું કરો યાર. ના ના, નથી કર્યા. કર્યા યાર, આમાં ખબર નહીં નીચે એવી નોટિફિકેશન આવે છે કે નોટ એબલ ટુ જોઈન એમ. હજી એક બે આઈડી ને ટ્રાય કરીએ, શું આવે છે. હાય. ગાળો નહીં લગતા હું, મને નથી ખબર તમે કોને દો છો. હું સીધા બ્લોક જ કરીશ. આમાં રિક્વેસ્ટ નાખો તો ખબર પડે. કેમ કે હું કમેન્ટ માંથી કોઈને બી એડ કરું છું ને તો એવું આવે છે કે હેલો. હાય દીદી, હાય. કેમ છે? મેં મજામાં? બ્લોક કરી દીધું જીત, મેં ઓલરેડી બ્લોક કરી દીધું. હાય, કેમ છો? હાય, તમારું મજામાં? નેટ બહુ ચોટે છે દીદી. એક મિનિટ. તમારું નેટ બહુ જ ચોંટે છે. હવે જોને. નથી દીદી, બરાબર નેટવર્ક માં આવો પેલા તો બહાર. જીત મેં ઓલરેડી એને બ્લોક કરી દીધું. એનું પેલો વર્ડ વાંચીને જ મેં બ્લોક કરી દીધું, આગળ મેં વાંચ્યું જ નથી. ચલો રિક્વેસ્ટ માંથી ઉપાડીએ આપણે. ડિક્લાઇન કરવી તો રિક્વેસ્ટ શું કામ મોકલો છો? ઓ બાપ રે, ઓલો હાય દીદી, હાય હેલો. જેને એડ થવું હોય ને, રિયલી એડ થવું હોય ને, નીચે એડ લખજો લેડીઝ, ઓકે? પણ રિક્વેસ્ટ મોકલો ને પછી ડિક્લાઇન કરો એવું નહીં કરવાનું. जबरदस्ती हम ऐड नहीं करते किसी को. सावलिया ज्वाइन. हेलो हाय. हेलो दीदी, हेलो. એડ કરો. તમે પેલા નેટવર્ક માં આવો. ખબર નહીં એમાં ઉડી ગયું, મેં કઈ કર્યું જ નથી. અનેબલ ટુ જોઈન. દીદી હાય હાય, જય માતાજી.
જેને એડ થવું હોય ને, ભૂમિ ગોયલ, હાય ભૂમિ, એડ થવાની? તને જોઈ નથી એલી કેટલા ટાઈમ થી. માસીન ઘરે આવસ કે નહીં ક્યારેય સુરત? ડોકું કઢાય. એડ 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 પરમાર પ્રદીપ, મેં લેડીઝ ને જ કીધું જો, બધાને એડ એડ નથી લખવાનું આમાં. હું લેડી એવું લખવું પડે પાછું, હું લેડીઝ. મને આમાં કેમ ખબર પડે કે લેડીઝ છે એમ? બેન વાસણ ધોવાના તો થઈ ગયું 2 મિનિટ આઈને પણ 2 મિનિટ વિચારતી હતી ખબર તારું ડીપી જોઈને મેં તો ભૂમિ જ છે ને મારી. વલસાડ જ છું આવજે તું. વલસાડ થી સુરત આવીને એમ 2 કલાકનો રસ્તો છે આમ. હાલ અહીંયા રોકાવાય મારા ઘરે. કેટલા વર્ષ થઈ ગયા ભૂમિ આપણે મળ્યા એને. હાય હાલો વિરામ આપશું હવે. હું થાકી ગઈ. હવે કાલે કરશું, પરમ દિવસે કરશું. રિક્વેસ્ટ કેમ નથી જાતી દીદી ખબર નહીં. લ્યો આમાંથી ડાયરેક્ટ ઉપાડું. હા બેન તું કેતો તને એડ કરું? ભૂમિ કરું? દીદી દેશી કૃષ્ણ એડ કરો. શું આવીશ એટલે ચોક્કસ આવીશ. તો સ્પેશિયલ આવીને હાય કેમ છો? રિક્વેસ્ટ નથી જાતી? ના જાતી નથી, ખબર નહીં શું હોય હવે. ઓકે તો એટલે મેં નીચેથી અહીંયા ડાયરેક્ટ એડ કર્યા તમને. ક્યાંથી છો દીદી તમે? મોરબી હો. રાજકોટ મોરબી એમ ને? યસ. શું કરો છો તમે? જીજે5 માં જોબ કરી છે. અરે વાહ, કયું બ્યુટિક છે તમારું? જીજે5 ફેશન માં જોબ. GJ5 મેં GJ5 ના કપડા બહુ પહેર્યા પણ સુરત. આવો આવો મોરબી. મેં બહુ પહેર્યા પણ સુરતમાં એમ હું કામ કરતી હતી સુરત માં પહેર્યા ને તમે મોરબી આવો. મેં GJ5 ના કપડા સુરત મતલબ હું અત્યારે બંધ કરી દીધું. શૂટ કરતી ત્યારે બહુ બધા કપડા મેં પહેરી લીધા છે GJ5 ના. એની બ્રાન્ચ હશે ને? તો ચોલી લેવા. હા રેન્ટ લો બધું. એમ નહીં, આ GJ5 ની બ્રાન્ચ સુરત, રાજકોટ, જુનાગઢ બધે છે ને? ઘણી જગ્યાએ છે આપણે. કાઈ નહીં, હવે રાજકોટમાં આવું ત્યારે વાત વિઝિટ કરવા આવી. હું તો મોરબી માં છું. હા રાજકોટમાં છે એમ તો આપણે. હા એટલે રાજકોટમાં છે ને મોરબીમાં અલગ છે એવું. હા મને દીદી એડમાં લો ને. શાંતિ શાંતિ. કયો બીજું હું? તમે અત્યારે કસ્ટમર લગન સીઝન હાલતી છે ને? હા અત્યારે તો લગ્ન સીઝન છે પણ અત્યારે તો કઈ છે નહીં કસ્ટમર. 15 તારીખ પછી સાચું. શૂટ કરવા જાતી ને યુટ્યુબ ઉપર તો કસ્ટમર આવે ને એટલે એ કસ્ટમર ઉપર ટ્રાય ન કરાવે, મારી ઉપર ટ્રાય કરે ને પછી એમ કે જો તમને કેવું લાગશે. ઈ છે હોય એવું ક્યારેક ક્યારેક. કેમ કે સુરતના બહુ સારા સારા બ્યુટિક ના કપડા મેં પહેરી લીધા છે એટલે. હા સુરત છે ને, આપણે મેઇન બ્રાન્ચ જ સુરત છે ને. મેન વસ્તુ બધું રેડી અહીંથી જ થઈને આવે જે કઈ બને ઈ. હા જે છે એ મેન આપણે સુરત એટલે જ. આ જે ચણિયા ચોળીની લાઈનો વાળા છે ને ઈ બધા ઓળખે એમ આપણને. શૂટિંગ હા એ તો તમારે પાછું હા મોડલિંગ કરો ને એટલે. કરતી હતી, હવે નથી કરતી. હવે બંધ નથી કરતા હવે કેમ? કે તને મૂકી દીધું મેં તો. નો હોય. હું ન હોય ખરેખર મૂકી દીધું. ઘરે રહેવાનું, ખાવાનું, પીવાનું, વિડીયો બનાવવાનું કરી લીધું. એવું છે એમ ને. આવો આવો ક્યારેક મોરબી. બીજું શું? તો તમે સ્ટડી કરી લીધું અત્યારે ખાલી જોબ? સ્ટડી નસીબમાં નહોતું એના જેવું છે. સવારે ટિફિન લઈને આવી જવાનું, રાતે જવાનું ઘરે. હા ઓ સવાર 10 થી આવી રાતના 9 વાગ્યા લગી અહીં હોય. હવે જવાનો ટાઈમ. ઘણી વખત રાતે માથું પાકી જાય ને કસ્ટમર ને હેન્ડલ કરી. એવું બધું ના થાય એમ તો. પણ તો તમે એકલા નહીં હોય, 2-3 છોકરીઓ હશે ને? ના ના એમ તો છે ને એક છોકરી છે ને. કયો બીજું? જીત બ્રો મળી ગયા એટલે કેમ બરાબર. આ બધાને બહુ લાડલી લાવ્યો કેક. બરાબર આવો દીદી, તમે ગોલું મોલું જેવા થઈ ગયા છો. બહુ દીદી તો છે જ ને, ગોલું મોલું જ છે. મજા આવું કરવાનું, ડાયટિંગ ચાલુ કરી દઈશું હવે. જી તમે બધી જાડી કે છે કેતા નથી પણ ઈ જ થયું. મોઢે જાડી નો કહે કે એટલે એમ કે ગોલું મોલું એમ. ના ના એવું ના કહેવાય. એટલે આપણને સારું લાગે ને એમ. એમ નો કે તું જાડી થઈ ગઈ એમ નો બોલે.
હારું એવું હારું ન બોલે કહેવાય ને, વળી એમ વળી તમને ખોટું લાગી જાય. એટલે ઈ જ થયું એ કે તું જાડી થઈ ગઈ છે, મને સીધા ખોટું બધા એવું લાગતા કહે ક્યાં મને. વાર લાગે જ છે. હું જાડી નથી, હું હેલ્ધી છું. અચ્છા હા ઈ જ. બરાબર, હું પણ તમારી સામે બોલું મારી છું. જે પાસ્તા ને એવું બધું ખાવામાં હેલ્ધી બહુ થઈ ગયા. આ દીદીને કેમ કોઈ નથી કહેતું કે તમે પતલા થઈ ગયા? હું જાડી થઈ ગઈ, પાતળી હતી જ. આજ તમે પતલા જ છો, ભલે તમે આમ બતાવો પતલા જ છો. હું ને એમ તો વધારે ના ના ના. કે ને ઘરે બધા એવું જ કે ને હું આટલી છું ને તોય મને મારા પપ્પા એમ કે તું ખાતી જ નથી. આમ તાજું માજું હોવું જોઈએ એમ કે. ના, હું હવે થઈ ગઈ, મને આ ગાલના ગઠિયા ને બધું વધી ગયું, બાકી હું હાવ પાતળી જ હતી. આને ગાંઠલા ગટિયા કહેવાય આને? આ બધું આને એવું વધી ગયું કહેવાય? મને. છોટા ભીમ, છોટા ડોન. છોટા ભીમ જોયું જીત, મને ભીમ કહી દીધું. એક સેગમેન્ટમાં આ જ નીકળી ગયું. અમારા જીતભાઈ ને છોટા ડોન છે. બરાબર, છોટા ડન. યાદ છે. સામે જો કસ્ટમર છે ને, સુખી માણસની નિશાની કહેવાય. લાઈવ માં ઇન્સ્ટાગ્રામ માં કોણ એ વળી તો તું ના એવું કઈ મનને બનાવી લેવું પડે કા જાડા થઈ જાય સુખી ઈ માણસ છે. નિશાની કહેવાય. કયો બાકી શું ચાલે? બસ જો આજ નવરી હતી જાજા ટાઈમે મેં કીધું ચલો લાઈવ કરીને આજ બધાને એડ કરું. હા એમ તો ઘણી વાર ફ્રી હોય જોતી હોય લાઈવ આવ્યો હોય ને તમે તો આમ યુટ્યુબ માં જોતી હોય તો યુટ્યુબ માં તમે વિડીયો ને એવું મૂકો છો પતી ગયો ને? લગન ગાળો પતી ગયો કે ના? હવે ચાલુ થાય સાચું તો. ઉત્તરાયણ પછી મને બહુ જાજી નો ખબર પડે. ઈ મારા મમ્મી ગુજરાતી મહિનો બોલે ને કે હવે લગન ગાળો ચાલુ એમ. હા હવે સાચું તો હવે ચાલુ થાય ને એટલે 14 તમે તારીખ ત્યારે પછી. પૂછો ને તો ઈ કયો મહિનો હાલે તી જાન્યુઆરી નો બોલે, ઈ ઓલું કારતક માગસર વાળું બોલે. તો એમાં મને કઈ ખબર જ ન પડે. અહીંયા જો કયો આપણને મહિનો એવું હાલે ન તો કે ખબર મા પડે, મહિનો હાલે, ફાગણ હાલે. હવે એમાં શું ખબર પડે? આપણને ન ખબર આપણે પડે. વિતરમાં પડી જાય. હા સાચે જાડા થઈ ગયા બેન. હા બહુ સારું. નજર લગાડોમાં મને. નાની નહીં મોટી લાગે નજર. નહીતર હું માસ્ક પહેરીને લાઈવ આવીશ. તો શું લાઈવ કરવાનું કારણ? પણ બધા નજર લગાડે જાડા થઈ ગયા. મા મહિનો આવે એટલે નજર લગન શું સીઝન. લાગે? આ ભાઈ ગુજરાતી વાળા. તમારે ક્યાંથી મને ભાઈ માવતર ભેગું છે, મને જવાનું ન છે ખબર હવે પરમિનેટલી? પડે. હજી વાર છે, કેમ? વાર છે, વાર છે. મને બીક લાગે છે વિમાનમાં બેહતા, એટલે મેં માં ન થાવું. મળવા જાવ ત્યારે ન લાગે બી? મારા મેલ આવ્યો. કાંઈ નહીં, કયો બીજું. હવે આપણે લાઈવ પતાવશું. કઈ વાંધો નહીં, અમારે હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. ચલો મળીએ. અમે જઈ, કઈ વાંધો નહીં. બાય બાય. થેન્ક યુ. વેલકમ.